नमस्ते हूँ नीलम मिस्त्री अश्वमिक विद्यालय खिलापाटी। આપણે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યની ચર્ચા કરીએ છીએ। એમાં હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ અને એ છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા। આપણે લાસ્ટ ટોપિકમાં જોઈ ગયા કે જે દ્રવ્ય હોય છે એ દ્રવ્યના સ્વભાવ વિશે ચર્ચા કરી ગયા હતા। તો એમાં આપણે જોયું હતું કે દ્રવ્ય એ લાકડાને ટુકડાની જેમ સતત હોય છે અને દ્રવ્યના કણો રેતીની માફક નાના નાના કણોના બનેલા હોય છે। એની ચર્ચા આપણે કરી ગયા છે। તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ દ્રવ્યના કણોની લાક્ષણિકતા। તેમાં પહેલો આપણી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ રહેલો છે। દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ અથવા તો ખાલી સ્થાન રહેલું હોય છે। તો આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા છે પ્રવૃત્તિ નંબર 1 અને પ્રવૃત્તિ નંબર 2। પ્રવૃત્તિ 1 માં આપણે પાણી લીધું હતું અને પાણીમાં આપણે મીઠું અથવા તો ખાંડ મિશ્ર કરી હતી અને પ્રવૃત્તિ 2 માં આપણે પાણીમાં પોટેશિયમ પરમેંગનેટના 2-3 કણો અથવા તો ડેટોલની ચર્ચા કરી હતી આપણે। તો ત્યારે આપણે જોયું હતું કે આપણે પાણીમાં ખાંડ નાખીએ, મીઠું નાખીએ, પોટેશિયમ પરમેંગનેટ નાખીએ કે પછી ડેટોલ નાખીએ, બધા જ શું થાય છે પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે। બરાબર। તો અહીં આપણે લખીએ પ્રવૃત્તિ 1 અને 2 પરથી મીઠું, ખાંડ, પોટેશિયમ પરમેંગનેટ એને આપણે KMnO4 વડે પણ દર્શાવી શકીએ અને પ્રવૃત્તિ 1 અને 2 પરથી મીઠું, ખાંડ, પોટેશિયમ પરમેંગનેટ અને ડેટોલ એ પાણીના એક સમાન રીતે વહેંચાઈ જાય છે। એટલે કે જ્યારે આપણે પાણીમાં મીઠું છે, ખાંડ છે, ડેટોલ છે, પોટેશિયમ પરમેંગનેટ છે એને મિશ્ર કરશું તો ત્યારે આપણે અવલોકન કર્યું હતું કે જે પાણીની સપાટી આપણે પહેલાં લઈએ છીએ તેટલી સપાટી પછી પણ જોવા મળે છે। એટલે કે જ્યારે આપણે મીઠું, ખાંડ કે ડેટોલ ઉમેરીએ તો તે સમયે એ જે બીજું દ્રવ્ય છે મીઠું, ખાંડ, ડેટોલ વગેરે અને જે બીજા દ્રવ્ય છે એના જે કણો છે એ પાણીના કણોના અવકાશમાં ગોઠવાઈ જતા હોય છે। એટલા માટે આપણને એની સપાટીમાં વધારો થયેલો જોવા મળતો નથી। એવી જ રીતે જો આપણે ચાય બનાવીએ, લીંબુ પાણી બનાવીએ વગેરે જેવા દ્રાવણો પણ બનાવીએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે જે ખાંડ હોય છે, ચાય ખાંડ હોય છે વગેરે જેવા જે દ્રવ્યો બીજા અન્ય દ્રવ્યો છે એમાં એક સમાન રીતે વહેંચાઈ જતા હોય છે। એટલે કે આપણે એના પરથી એવું કહી શકીએ કે એક દ્રવ્યમાં બીજા અન્ય દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં સમાન રીતે વહેંચાઈ જાય છે। તો આના પરથી આપણે કહી શકીએ કે દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ અથવા તો ખાલી સ્થાન રહેલા છે। તો અહીં આપણે લખી શકીએ એ જ રીતે લીંબુ પાણી, ચાય, ખાંડનું પાણી વગેરેમાં પણ દ્રવ્યના કણો સમાન રીતે વહેંચાય જાય છે। એટલે કે એક દ્રવ્યના કણોની વચ્ચે રહેલા અવકાશમાં અથવા તો ખાલી સ્થાનમાં અન્ય દ્રવ્યના કણો ગોઠવાઈ જાય છે। માટે આના
કહી શકીએ કે જે કણો હોય છે એ કણો વચ્ચે અવકાશ રહેલો હોય છે અથવા તો ખાલી સ્થાન રહેલા હોય છે. તો આનામાંથી આપણી પહેલી લાક્ષણિકતા સાબિત થાય છે. હવે આપણે બીજી લાક્ષણિકતા જોઈએ. તો દ્રવ્યના કણની બીજી લાક્ષણિકતા છે કે દ્રવ્યના જે કણો હોય છે એ સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય. હવે આ દ્રવ્યના કણો સતત ગતિશીલ એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય એવા હોય છે. તો આ લાક્ષણિકતા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈશું. અહીં તમને 3 પ્રવૃત્તિ આપવામાં આવી છે. એમાં પહેલી પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 1. તો એમાં તમને કીધું છે કે તમારા શાળાના ઓરડામાં વર્ગખંડમાં કોઈ એક ખૂણાએ સળગ્યા વગરની અગરબત્તીને તમે મૂકો અને પછી એ અગરબત્તીની સુગંધ મેળવવા માટે તમારે એની કેટલી નજીક જવું પડે, કેટલા પાસે જવું પડે એ તમે નક્કી કરો. તો આપણે જો આપણા વર્ગખંડના કોઈ એક ખૂણામાં સળગ્યા વગરની અગરબત્તી મૂકીએ અને એની સુગંધ મેળવવી હોય તો આપણે વર્ગખંડના દરવાજા પાસે ઊભી રહીને એ અગરબત્તીની સુગંધ મેળવી શકતા નથી. પરંતુ જે ખૂણામાં આપણે અગરબત્તી મૂકી છે એ જ ખૂણાની નજીક જઈએ તો આપણે એ અગરબત્તીની સુગંધ મેળવી શકીએ છીએ. બરાબર? એટલે એનો મિનિંગ એવો થઈ ગયો કે જે અગરબત્તી છે, અગરબત્તીના જે સુગંધ હોય છે, સુગંધના જે કણો છે, અગરબત્તીના જે કણો છે એ કેવા છે? ગતિશીલ હોય છે. તો જ આપણે સુગંધ મેળવી શકીએ છીએ. જો એમના કણો ગતિશીલ ન હોય તો આપણે સુગંધ મેળવી શકીએ નહીં. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે હવે આ અગરબત્તીને સળગાવો શું થશે? હવે તમને એવું કીધું છે કે અગરબત્તીને સળગાવીએ તો શું થશે? શું દૂરથી આપણે એની સુગંધ મેળવી શકીશું? તો હા, અગરબત્તીને જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે દૂરથી પણ આપણે એ અગરબત્તીની સુગંધ મેળવી શકીએ છીએ. તેનું કારણ શું છે? તો અગરબત્તીને સળગાવવામાં આવે છે તો એના કારણે એના જે દ્રવ્યના જે કણો છે એ દ્રવ્યના કણોની ગતિશીલતામાં વધારો થાય છે. તો આવું કેમ થાય? તો જો ઉર્જા વધારવામાં આવે તો દ્રવ્યના કણોની ગતિશીલતામાં પણ વધારો થાય છે. અને અહીંયા આપણે અગરબત્તીને સળગાવી છે અને અગરબત્તીને સળગાવી છે એટલે કે એના તાપમાનમાં આપણે વધારો કર્યો છે. અને જો તાપમાન વધે તો દ્રવ્યના કણોની ગતિશીલતામાં પણ વધારો થાય છે. અને એટલા માટે જ સળગતી અગરબત્તીની સુગંધ આપણે દૂરથી પણ મેળવી શકીએ છીએ. અને આ વસ્તુનો અનુભવ તમે તમારા ઘરે પણ કર્યો જ હશે કે આપણે ઘરે મંદિરમાં જો અગરબત્તી સળગાવેલી હોય તો આપણને દૂરથી જ અગરબત્તીની સુગંધ આવી જતી હોય છે. હવે આપણે જોઈએ બીજી પ્રવૃત્તિ, પ્રવૃત્તિ નંબર 2. પ્રવૃત્તિ નંબર 1 માં આપણે અગરબત્તીની ચર્ચા કરી છે. પ્રવૃત્તિ નંબર 2. તો આ પ્રવૃત્તિ નંબર 2 માં આપણે શું કરવાનું છે? તો અહીંયા આ જે પ્રવૃત્તિ છે એ પણ દ્રવ્યના કણોની ગતિશીલતાને આધારે જ છે. પરંતુ જે આ દ્રવ્યના કણો છે એ કણોની જો ઘનતા જુદી જુદી હોય એટલે કે જુદી જુદી ઘનતા ધરાવતા જે દ્રવ્ય હોય છે એનું પ્રસરણ કેવું થશે? સરખું થશે કે જુદું જુદું થશે? એની અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા તમને એક સરખા 2 બીકર લેવા કીધા છે. હવે આકૃતિ દોરીએ તો શું આવશે? જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્ય માટે દ્રવ્યને પ્રસરણ માટે લાગતો સમય સમાન હોય. પ્રશ્નાર્થ બરાબર કે જુદી જુદી ઘનતા ધરાવતા જે દ્રવ્ય હશે એને પ્રસરણ માટે જે સમય લાગે છે શું એ સરખો હશે? તો તેની અહીંયા ચર્ચા કરવાના છે. અહીં આપણે 2 બીકર લઈ લઈએ.
બંને બીકરમાં આપણે સરખું પાણી લઈ લેવાનું છે, બરાબર. હવે એક બીકરમાં ડ્રોપરની મદદથી બીકરની સપાટીને અડે એ રીતે આપણે સાઈનું ટીપું મૂકવાનું છે. આ ડ્રોપર લઈને અહીંયા સાઈનું ટીપું. હવે સાઈનું ટીપું સાઈ તરીકે તમે લાલ સાઈનો પણ ઉપયોગ કરી શકો છો, ભૂરી સાઈનો પણ ઉપયોગ કરી શકો, કોઈ પણ કલરિંગ સાઈ, બરાબર. તો અહીં આપણે ભૂરી સાઈનો ઉપયોગ કરીએ છીએ. તો ભૂરી સાઈનું એક ટીપું આપણે પાત્ર એમાં નાખીએ છીએ ડ્રોપરની મદદથી, અને પાત્ર બીમાં ડ્રોપરની મદદથી મધ, અહીં સાહી છે અને અહીં મધનું એક ટીપું પાત્રમાં નાખીએ છીએ. તો હવે આ જે બંને બીકરમાં આપણે એક બીકર એમાં સાહીનું ટીપું અને બીકર બીમાં મધનું ટીપું નાખ્યું છે, તે બંને પાત્રને હવે થોડા સમય સુધી હલાવ્યા વિના રાખી મૂકવાના છે, એક સ્થાને મૂકી રાખવાના છે, અને થોડા સમય બાદ એ બંને પાત્રનું અવલોકન કરવાનું છે. તો જો અવલોકન કરવામાં આવે તો શું જોવા મળશે? તો સાઈનું ટીપું તમે ઉમેરશો તો પછી તમને એમાં શું અવલોકન જોવા મળશે, એટલે કે તમને શું જોવા મળશે બીકરમાં? તો જે સાઈ હોય છે એ સાઈ પાણીમાં મિશ્ર થયેલી તમને જોવા મળે છે, અને મધવાળું જે બીકર છે, મધના ટીપાવાળું જે બીકર એટલે કે પાત્ર બી, તો એમાં તમને શું જોવા મળશે? તો મધનું પણ શું થશે? પાણીમાં મિશ્રણ થશે. પણ સાઈની સરખામણીમાં મધનું મિશ્રણ કેવું થશે? ઓછું થશે, એટલે કે ધીમે થશે, બરાબર. કેમ એવું થશે? તો અહીં આપણે પાત્ર એમાં સાઈ લીધું છે અને પાત્ર બીમાં મધ લીધું છે, બરાબર. બીજો પ્રશ્ન એ છે કે સાઈના રંગને સમાન રીતે પાણીમાં ફેલાતા કે પ્રસરણ થતા કેટલો સમય લાગશે, બરાબર. તો આ જે સાહીનો રંગ છે એ સાહીના રંગને પાણીમાં ફેલાતા અથવા પ્રસરણ થતા મધના જે સમય લાગે છે એના કરતાં ઓછો સમય લાગે છે. તેનું કારણ એ છે કે સાહી જે છે એ સાહીની ઘનતા અને મધની જે ઘનતા છે કેવી છે? જુદી જુદી છે. તમે લોકો જોશો તો સાહી થોડું પ્રવાહી જેવું હોય છે અને મધ થોડું જાડું હોય છે, સ્નિગ્ધ હોય છે, બરાબર. એટલે કે સાહીની અને મધની જે ઘનતા છે કેવી છે? જુદી જુદી છે, એક સરખી નથી. સાહીની ઘનતા વધારે છે એટલે એનું પ્રસરણ ઝડપથી થાય છે, જ્યારે મધની ઘનતા કેવી છે? ઓછી છે, એટલે એનું પ્રસરણ પાણીમાં ઓછું થાય છે, ધીમેથી થાય છે, બરાબર. એટલે આના પરથી આપણે કહી શકીએ કે જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્યને પ્રસરણ માટે જે લાગતો સમય હોય છે કેવો હોય છે? જુદો જુદો હોય છે, સમાન હોતો નથી. તો આ પ્રવૃત્તિ પરથી આપણને નિર્ણય મળશે કે જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્યોને પ્રસરણ માટે લાગતો સમય જુદો જુદો હોય છે, સમાન હોતો નથી, બરાબર. એટલે કે અહીં પણ દ્રવ્યના કણો શું થાય છે? પ્રસરણ પામે છે, એટલે કે ગતિશીલ ધરાવે છે, ગતિશીલતા ધરાવે છે. પરંતુ અહીં ઘનતા જુદી જુદી હોવાને કારણે એની જે ગતિશીલતા છે કેવી જોવા મળે છે? જુદી જુદી. ગતિશીલતા એટલે કે પ્રસરણ, બરાબર. તો સાઈ છે એની ઘનતા વધારે છે એટલે એનું પ્રસરણ એટલે કે ગતિશીલતા વધારે પ્રમાણમાં જોવા મળે છે એના કણોની, અને મધ છે એ મધની ઘનતા ઓછી છે એટલે મધના જે દ્રવ્યના કણો છે એની ગતિશીલતા પણ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે, એટલે એનું પ્રસરણ ઓછું થાય છે, ધીમું થાય છે. કોની સરખામણીમાં? સાહીની સરખામણીમાં, બરાબર. હવે આપણે પ્રવૃત્તિ નંબર 3 જોઈએ. તો પ્રવૃત્તિ 3 માં પણ તમને શું કીધું છે? તો અહીં તાપમાન તમને જુદું જુદું લેવા કીધું છે કે જુદા જુદા તાપમાને દરેક પદાર્થનો જે પ્રસરણ પામવાનો જે સમય છે એ કેવો હશે? સરખો હશે કે જુદો જુદો? તો અહીં આપણે લખીએ જુદા જુદા તાપમાને દ્રવ્યને
સમય સમાન હોય તો આ સમજવા માટે પણ આપણે બે સમાન બીકર લઈ લઈએ. એક બીકરમાં ઠંડુ પાણી લઈએ અને બીજા બીકરમાં ગરમ પાણી લઈએ. એટલે અહીંયા આપણને તાપમાનનો તફાવત મળી જશે. બરાબર, ઠંડુ પાણીની સરખામણીમાં ગરમ પાણીનું તાપમાન કેવું હશે? વધારે હશે. હવે આ બંને બીકરમાં આપણે ઠંડુ પાણી અને ગરમ પાણી લીધું છે તો એ બંને બીકરમાં હવે આપણે પોટેશિયમ પરમેંગનેટ અથવા તો કોપર સલ્ફેટ. પોટેશિયમ પરમેંગનેટ એટલે આપણે જોઈ ગયા છે પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4 અને અહીંયા બીજું નામ આવ્યું છે કોપર સલ્ફેટ એટલે કે CuSO4 કોપર સલ્ફેટ. તો બેમાંથી કોઈ એક, બંને નથી લેવાના, બેમાંથી કોઈ એકના 2 થી 3 કણો તમારે આ પાણીમાં નાખવાના છે. બરાબર, અને પાણીમાં નાખ્યા બાદ એને થોડા સમય માટે હલાવ્યા વિના મૂકી રાખવાના છે. હવે થોડા સમય પછી જો એ બંને પાત્રનું અવલોકન કરવામાં આવે તો શું જોવા મળશે? તો એના માટે અહીંયા તમને કેટલાક પ્રશ્ન આપ્યા છે. તો એ પ્રશ્નનો આપણે આન્સર મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે કે પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં શું દેખાશે? બરાબર, તો અહીંયા આપણે પાત્રમાં પોટેશિયમ પરમેંગનેટ અથવા તો કોપર સલ્ફેટના જે ઘન સ્ફટિક કણો લીધેલા હશે એના ઉપરના ભાગમાં શું દેખાશે? તો આપણને જોવા મળશે કે જે ઠંડુ પાણી હશે એમાં કંઈક આ પ્રકારનું જોવા મળશે. એટલે કે જે કણો આપણે નાખેલા છે એ શું થશે? પ્રસરણ પામશે. તો એના કારણે તમને કંઈક આવી પ્રકારની રચના જોવા મળશે ઠંડા પાણી ભરેલા પાત્રમાં. અને ગરમ પાણી ભરેલા જે પાત્ર છે એમાં તમને કંઈક આ પ્રકારની રચના જોવા મળશે. બરાબર, એટલે કે ઠંડા પાણી ભરેલા પાત્રમાં જે કણો આપણે નાખેલા છે એનું પણ પ્રસરણ થાય છે અને ગરમ પાણીમાં જે કણો નાખેલા છે એનું પણ પ્રસરણ થાય છે. પરંતુ ગરમ પાણીની સરખામણીમાં ઠંડા પાણીમાં દ્રવ્યના કણોનું પ્રસરણ કેવું હશે? ઓછું હશે. બરાબર, શા માટે એવું થશે? તો ઠંડા પાણી કરતાં ગરમ પાણી ધરાવતું જે પાત્ર છે એમાં તાપમાન કેવું છે? વધારે છે. અને તાપમાન જો વધારે હોય તો કણોની જે ગતિશીલતા છે એમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા પહેલો જે પ્રશ્ન છે, પહેલા પ્રશ્નનો આન્સર શું આવશે? તો જે ઘન કણો આપણે પ્રવાહીમાં ઉમેરીએ છીએ એ ઘન કણોનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એટલે કે એ ઘન કણો પીગળે છે, ઓગળે છે. બીજો પ્રશ્ન છે કે સમય પસાર થતાં શું થાય છે? તો સમય જેમ જેમ પસાર થશે તેમ તેમ જે ઘન કણો આપણે ઉમેરેલા છે એ ઘન કણો શેમાં મિશ્ર થાય છે? પ્રવાહીમાં મિશ્ર થાય છે. એટલે કે પ્રવાહીમાં એનું રૂપાંતર થાય છે. અને ત્રીજો પ્રશ્ન છે કે તેના દ્વારા ઘન અને પ્રવાહી કણો વિશે શું ખ્યાલ આવે છે? તો ઘન કણો પ્રવાહીમાં રૂપાંતર પામે છે અને પછી એ કણો શું થાય છે? એમાં પ્રસરણ પામે છે. ત્યારબાદ શું તાપમાન બદલાતા મિશ્ર થવાનો જે દર હોય છે એ પણ બદલાય છે? બદલાય છે તો શા માટે અને કેવી રીતે? એવો પ્રશ્ન પૂછેલો છે. તો મેં તમને સમજાવ્યું છે કે જો તાપમાન બદલાય તો જે કણો હોય છે કણોનો મિશ્ર થવાનો જે સમય હોય છે એ પણ શું થશે? બદલાશે. શા માટે? તો તાપમાન બદલાય છે એટલે કે કણોના જે દ્રવ્યના જે કણો હોય છે એની ગતિશીલતામાં પણ વધારો થાય છે. એટલે કે ગતિ ઊર્જામાં પણ વધારો થાય છે અને એના કારણે ઝડપથી પ્રસરણ પામે છે. તો અહીંયા જે 3 પ્રવૃત્તિ આપણે જોઈ, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એના માટેની જે 3 પ્રવૃત્તિ જોઈ, અગરબત્તીવાળી જુદી જુદી ઘનતા ધરાવતા દ્રવ્યના પ્રસરણ માટે લાગતો સમય જુદો જુદો હોય છે અને જુદી જુદા તાપમાને દ્રવ્યના કણોને પ્રસરણ માટેનો લાગતો સમય પણ કેવો હશે? જુદું જુદું. બરાબર, એટલે કે જો તાપમાન વધારે હશે
તો કણોની ગતિ ઉર્જા વધારે હશે અને કણોની ગતિ ઉર્જા વધારે હશે તો તેઓ ઝડપથી પ્રસરણ પામે છે અને જો તાપમાન ઓછું હોય તો કણોની ગતિ ઉર્જા ઓછી હશે, એનું પ્રસરણ પણ ધીમું થાય છે. તો અહીં આના પરથી આપણને એક પ્રસરણની વ્યાખ્યા મળે છે કે જો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજામાં સમાન રીતે આંતરમિશ્રિત થતા હોય, બરાબર, એકબીજામાં સમાન રીતે આંતરમિશ્રિત થતા હોય તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહેવામાં આવે છે. તો અહીં પ્રસરણની વ્યાખ્યા આવશે બે જુદા જુદા દ્રવ્યના કણ એકબીજામાં આંતરમિશ્રિત થવાની ઘટનાને પ્રસરણ કહે છે. અને પ્રસરણ ક્યારે વધે? તો જ્યારે દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે, ગતિશીલતા વધે ત્યારે પ્રસરણ ઝડપથી થાય અને જ્યારે દ્રવ્યના કણોની ગતિશીલતા અથવા તો ગતિ ઉર્જા ઓછી હોય ત્યારે પ્રસરણ ઓછું થાય છે. આમ તાપમાન બદલાય તેમ કણોના પ્રસરણ માટેનો જે સમય હોય છે એ સમય પણ બદલાય છે. તો અહીં આપણે બે લાક્ષણિકતા જોઈ. એક લાક્ષણિકતા જોઈ કે દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ રહેલો હોય છે અને બીજી લાક્ષણિકતા જોઈ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે બીજી અન્ય લાક્ષણિકતા જોશું. થેન્ક યુ.